કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારા માટે અકાઉન્ટ ઓફિસર સર શ્રી દશરથભાઈ ચૌધરી સાહેબ, જેમણે 27 ક્રમાંકની 2019-20ની અકાઉન્ટ ઓફિસર પાસ આઉટ કરી છે. તમે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા કે એકાઉન્ટ ઓફિસરની તૈયારી કેવી રીતે કરવી, કેવી રીતે આગળ વધીશું, કયા સબ્જેક્ટને કેટલું મહત્વ આપવાનું, જીએસમાં શું કરવું, અકાઉન્ટ ઓડિટમાં શું કરવું, પુસ્તકોનો કયો સોર્સ હોવો જોઈએ, એવા અગણિત પ્રશ્નોના સમાધાન માટે સરની સાથે જ્ઞાન લાઈવ ઉપસ્થિત થાય છે. વેલકમ સર, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. સર, તમે સરકારી નોકરીની તૈયારીની શરૂઆત ક્યાંથી કરી? જર્ની સ્ટાર્ટિંગ લેવલથી કરી છે? વર્ષ 2015માં જી સર. કોલેજ સમય દરમિયાન જ મને પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત આવી હતી. ત્યારથી મેં જનરલ નોલેજ અને જનરલ પરીક્ષાઓની તૈયારી શરૂ કરી હતી. જી સર. ત્યારબાદ 2016માં રેવન્યુ તલાટીમાં સિલેક્ટ થયેલો છું. ત્યારબાદ 2017માં બિન સચિવાલય ક્લાર્કમાં સિલેક્ટ થયો હતો. ગ્રેટ. ત્યારબાદ આ 27 નંબરની જાહેરાત જે 2019-20માં આવી, એમાં એકાઉન્ટ્સ ઓફિસર તરીકે રેન્ક 30માં મારું સિલેક્શન થયું હતું. ગ્રેટ સર. ઇન શોર્ટ, તમે સતત 10 વર્ષથી પણ વધારે સમયગાળાથી ગુજરાત સરકારમાં એક્ટિવ છો એવું કહી શકાય. યસ, છેલ્લા 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષમાં પ્રવેશ કર્યો છે સરકારી નોકરીમાં. જી સર, ખૂબ ખૂબ આભાર. તો તમારો માર્ગદર્શન આખા ગુજરાતના વિદ્યાર્થીઓની જરૂર છે. સર, આપણે જે એકાઉન્ટ ઓફિસરની તૈયારી કરવા રિલેટેડ વિચારીએ, જેમાં એક જીએસ નું પેપર છે, એક એકાઉન્ટ ઓડિટનું છે પ્રિલિમના પર્સપેક્ટિવથી, ધેન મેન્સની અંદર 2 લેંગ્વેજ છે, ઇંગ્લિશ ગુજરાતી, જીએસ નું પેપર છે અને 2 અકાઉન્ટ ઓડિટના પેપરો છે. તો શું સર પહેલા દિવસથી જ આપણે પ્રિલિમ અને મેન્સની તૈયારી કરવી જોઈએ કે થોડા સમયગાળા દરમિયાન, એટલે કે પ્રિલિમ આવે ત્યાં સુધી પ્રિલિમની તૈયારી કરવી, પછી મેન્સ તરફ જવું? શું કરવું જોઈએ? સૌપ્રથમ તો આપણે પ્રિલિમ્સ પર ફોકસ કરવું જોઈએ. કે પ્રથમ પગથિયું જે પ્રિલિમ્સ છે, જો પ્રિલિમ્સ ના થાય તો આપણે મેન્સમાં એન્ટર નથી થવાના. બિલકુલ સર. અને મેન્સ એવી વસ્તુ છે જે પ્રિલિમ્સમાં કર્યું છે એનું એક વ્યવસ્થિત વર્ણનાત્મક મઠારવાનું હોય છે. જી સર. એટલે તમે પહેલા પ્રિલિમની તૈયારી કરી શકો છો. ત્યારે સ્કોર થઈ જાય કે આપણને લાગે છે કે કેટલા સુધી અટકી શકે છે, ત્યારબાદ તમે મેન્સની તૈયારી શરૂ કરી શકો. જી સર. પ્રિલિમમાં સર જૂના પેપરોની આપણે વાત કરીએ, પીવાયક્યુઝ, અત્યાર સુધી જેટલી પણ જીપીએસસી દ્વારા એકાઉન્ટ ઓફિસરની ક્લાસ 1 અને ક્લાસ 2 જે પરીક્ષા લેવાય, તો એ પ્રશ્નો શું જોવા જોઈએ? પીવાયક્યુઝના આધારે આપણને તૈયારી કરવાની સમજ માટે મદદરૂપ થઈ શકે? આ પ્રશ્નનો જવાબ 2 રીતે આપીશ. કે એક એકાઉન્ટ અને ઓડિટિંગ લગતા જે પીવાયક્યુ છે, જેટલી પણ જીપીએસસીની ભૂતકાળની પરીક્ષાઓ છે, એ તો ફોલો કરવા જ જોઈએ. કારણ કે તમને ટ્રેન્ડ ખબર પડશે, પ્લસ કયા લેવલના પ્રશ્નો પૂછી શકાય છે. સાથે સાથે જીપીએસસીની જેટલી પણ ક્લાસ 1, 2ની પરીક્ષા લેવાય છે, ભલે એ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પણ હોય, એમાં જીએસ હોય છે, તો જે પરીક્ષાના પેપર સેટરનો માઇન્ડસેટ ને ટ્રેન્ડ શું આવી રહ્યો છે એ પણ તમને અન્ય ખાતાની પરીક્ષાઓમાંથી પણ મળી શકે છે. એટલે પીવાયક્યુ તો 100% સોલ્યુશન કરવા જ જોઈએ. બિલકુલ સર. અને સર, સૌથી વધારે પ્રશ્નો વિદ્યાર્થીઓના કે જે એકાઉન્ટ ઓડિટનું પેપર છે, એ ઇંગ્લિશમાં કરીએ કે ગુજરાતીમાં કરીએ? કેવી રીતે તૈયારી કરીએ? હું માનું છું કે જે લેંગ્વેજમાં તમે ગ્રેજ્યુએશન કર્યું છે, તમને જે લેંગ્વેજમાં પકડ સારી છે, કે જ્યાં પેપર લખતા હોઈએ ત્યારે કોન્ફિડન્સ ડાઉન ના થવું જોઈએ. જી સર. મેં ગુજરાતીમાં આપેલું હતું કારણ કે મારું ગ્રેજ્યુએશન ગુજરાતીમાં થયું હતું. ગુજરાતીમાં મારી પકડ હતી, જેથી ગ્રામેટિકલ ભૂલ પણ ના થાય. એટલે જે સ્ટુડન્ટને છે, જે લેંગ્વેજમાં પકડ સારી હોય એ લેંગ્વેજમાં પ્રેફર કરી શકે. બિલકુલ સર. એક સૌથી મહત્વનો પ્રશ્ન એ આવે છે સર કે જે સિલેબસ છે એ સ્ટ્રક્ચર ફોર્મમાં કોઈ પણ એક પુસ્તકમાં અવેલેબલ નથી. એની એક સ્પેસિફિક પુસ્તક આપણને માર્કેટમાં મળી જવાની નથી. તો એને સર્ચ કરવા માટે અથવા આખા સિલેબસને કેટલું મહત્વ આપવું, થોડું આપણે મિસ કરીએ તો ચાલે કે મિસ કર્યા વગર દરેક ટોપિકની આપણે આવરી લઈએ? શું કરી શકાય સર? ઘણા વિદ્યાર્થીઓનો આ જ પ્રશ્ન છે કે એકાઉન્ટ ઓફિસર વર્ગ 2ની જે જાહેરાત આવે છે, જી સર, એમાં કોઈ એક બુકલેટ, કોઈ એકેડેમીના પ્રોપર બુકલેટ પણ નથી મળતી. આમાં શરૂઆત ધોરણ 11-12ના જે 4 વિષય છે, નામો, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા, એમાંથી ટોપિક કરવા જોઈએ. 4 બુક્સ તો પૂરેપૂરી વાંચવી જ જોઈએ. ત્યારબાદ કોલેજના જે છે પુસ્તકો,
એમાંથી એક ટોપિક મેળવી ને કરવા જોઈએ. M.Com માંથી પણ કરવા જોઈએ. અચ્છા. અને જો કોઈ ટોપિક નથી મળતો તો CA ના પુસ્તકો અથવા જે ઓપન યુનિવર્સિટી છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અથવા IGNOU યુનિવર્સિટી, તેના પુસ્તકોમાંથી કરવા જોઈએ. અને કોઈ પણ ટોપિક મિસ તો કરી જ ના શકાય, કારણ કે અહીંયા તમે વર્ગ 2 ની જાહેરાતમાં અપિયર કરવા જઈ રહ્યા છો ત્યારે કોઈ પણ ક્વેશ્ચન ગમે ત્યાંથી પૂછી શકે છે. જો તમે એક ટોપિક મિસ કર્યો, જો મેન્સમાં પણ 20 માર્ક્સનો પ્રશ્ન છે આવી જાય તો તમે એ ટેકલ કરી જ નથી શકવાના. એટલે કોઈ પ્રશ્ન મિસ કરવા, કોઈ ટોપિક મિસ કરવાનો તો પ્રશ્ન ઉદ્ભવિત થતો નથી. રાઈટ સર. જે પણ ટોપિક સર આપણે તૈયાર કરીએ છીએ, 2 પેપરો છે, તો સૌથી પહેલા GS રિલેટેડ વાત કરીએ, કારણ કે વિદ્યાર્થીઓ વિચારતા હોય છે, પ્રશ્નો પણ પૂછતા હોય છે કે GS થોડું કરી દઈએ અને એકાઉન્ટ ઓડિટ ઉપર વધારે ફોકસ કરીએ અને પાસ થઈ જવાય, તો એવું બની શકે? હું માનું છું કે એવું શક્ય નથી, કારણ કે પ્રિલિમમાં બંને પેપરનું મહત્વ છે. હા સર. પ્રિલિમ્સમાં બંનેના કમ્બાઇન્ડ સ્કોર થતો હોય છે. જી સર. તો અને હું માનું છું ત્યાં સુધી GS એક સ્કોરિંગ સબ્જેક્ટ ગણી શકાય એમ. કે તમે હમણાં વાત કરી કે કોઈ ટોપિક્સ સ્કીપ થયો એકાઉન્ટ્સ ઓડિટિંગમાં, તો એનું તમે બેકઅપ રિકવર GS માં કરી શકો છો. જી સર. એટલે GS ને પણ એટલું જ મહત્વ આપવું પડે કે જેટલું તમે કોમર્સના વિષયને આપો છો. બિલકુલ. આ બાબત ખાસ છે, કારણ કે GS ની તૈયારી વિદ્યાર્થીઓ એકાઉન્ટ ઓફિસર એટલે ઓડિટર જેવું વિચારી લે છે ક્લાસ 3 રિલેટેડ, પણ ઓડિટરનો સર આખું વર્ગ અલગ છે અને એની પ્રશ્ન પૂછવાની શૈલી અલગ છે. તો GS માં એક સરખા વેટેજ આપવામાં આવતું હોય તો સ્વાભાવિક છે સમય આપવો જોઈએ. તો સર ઓછામાં ઓછો કેટલો સમય આપી શકાય? હું માનું છું જો તમે 10 કલાકની દિવસની તૈયારી કરતા હોય જી, અને કરવી જ જોઈએ કે તમે એક ગેજેટેડ ઓફિસર બનવા જઈ રહ્યા છો, તો તમે એમાંથી 4 કલાક એટલે કે 40% સમય GS ને આપવો જોઈએ મારું. જી સર, બરાબર સર. અને બીજી એક વાત સાહેબ કે જે આપણે એકાઉન્ટ ઓફિસરમાં જગ્યાઓ વધારે હોતી નથી, પણ એના સામે ફોર્મ પણ વધારે નથી ભરી શકતા. આખા ગુજરાતના તમામ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ ફોર્મ તો ભરતા નથી. તો જે વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે જગ્યાઓ 40 જ છે, 35 જ છે અને હું તૈયારી ના કરું, મારો નંબર કેવી રીતે આવશે, તો એ વિદ્યાર્થી માત્રને સર કંઈક જણાવો. સૌ પ્રથમ તો જગ્યાઓ તો આમાં લિમિટેડ આવે જ છે અને સરકારને પણ ક્વોલિટી પર્સન જોઈએ છે. તો એ જગ્યાઓ ઓછી આપે ને એમાં આપણે આપણી કેપેસિટી બતાવી શકીએ છીએ. એમ આપણે તો એક જ જગ્યા જોઈએ છે, 40 આવે કે 15 જગ્યા આવે છે. બિલકુલ. સિલેક્ટ થનારા એ 15 કે 40 જગ્યામાંથી એક જણ એક જ જગ્યા રોકી શકે છે. એટલે તમારું ફોકસ માત્ર તૈયારી ઉપર હોવું જોઈએ. કેટલી જગ્યાઓ આવી છે એ ધ્યાને લીધા વગર પ્રોપર સિલેબસ વાઇઝ તૈયારી કરો તો સફળતા મળે છે. ગ્રેટ સર. અને જ્યારે ક્લાસ 2 આપણે સર બનીએ છીએ તો પહેલા 2 વર્ષનો સમયગાળો પ્રોબેશન ઓફિસરમાં હોય છે. તો સર પ્રોબેશન ઓફિસરમાં શું કામગીરી હોય છે અને પ્રોબેશન પીરિયડનો સમય પૂરો થાય એના પછી કામગીરીમાં શું બદલાવ થાય છે કે કામગીરી સેમ જ રહે છે? કામગીરી સેમ જ રહે છે. પ્રોબેશનમાં એવું જ હોય છે કે 2 વર્ષ સરકારે તમને જોવે છે કે આ જ જગ્યા ઉપર લાંબા ગાળાની નિમણૂક માટે લાયક છે કે નહીં ઉમેદવાર. બિલકુલ. લાંબા ગાળાની નિમણૂક થયા બાદ કામગીરી તો બંનેમાં સેમ જ છે, બંનેમાં જવાબદારીઓ સેમ છે, ખાલી પગાર ડિફરન્સ જે હોય છે જે પ્રોબેશન કે જે લાંબા ગાળાની નિમણૂક બાદ મળે છે. જી, કામગીરીમાં કોઈ જ ફરક પડતો નથી. તો સર એપ્રોક્સ પ્રોબેશન પીરિયડની અંદર ક્લાસ 2 ને એકાઉન્ટ ઓફિસરને કેટલું વળતર મળતું હોય છે? 2-3 મળતું હોય છે. જાહેરાત મુજબ જે પે મેટ્રિક્સ 8 છે એ મુજબ મિનિમમ પગાર જે બેઝિક પગાર 44,900 છે અને એના સાથે હાલની પરિસ્થિતિએ ગણીએ તો 75,000 ગ્રોસ પગાર જેવું થઈ જાય છે. બિલકુલ સર. અને આફ્ટર 2 યર એટલે પ્રોબેશન પીરિયડ પછી ઇન્ક્રીમેન્ટ થઈને કેટલા સુધી સર આપણે પહોંચી શકીએ? 2 ઇન્ક્રીમેન્ટ આવે એટલે 2 વર્ષના પ્રોબેશનમાં 2 ઇન્ક્રીમેન્ટ આવે એટલે તમે 80+ નો પગાર ધોરણ તમારું ગ્રોસ થઈ જતું હોય છે. ગ્રેટ. તો જે વિદ્યાર્થી મિત્રો કોમર્સ બેકગ્રાઉન્ડના છે એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. અને સર હજી આપણા જોડે સમય છે. આની પ્રિલિમ પરીક્ષા 1 જુલાઈ છે, 1/6/2025 અને મેન્સ પરીક્ષા ડિસેમ્બર મહિનામાં છે. એટલે વચ્ચે જૂન પછી પણ ઘણો સારો એવો સમય છે મેન્સ માટે કે જેમાં આપી શકાય. અને અત્યારે હાલ આપણે જોઈએ તો 50 દિવસથી 55 દિવસ જેટલો સમયગાળો છે
તો આ 50 થી 55 દિવસ સુધીમાં બરાબર શું કરવું જોઈએ? જે વિદ્યાર્થી મિત્રો નોકરી કરતા હોય પ્રાઇવેટ સેક્ટરની, એ પૂછતા હતા કે અમે નોકરી છોડી દઈએ, અમે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરીએ. તો આ છેલ્લા 50 થી 55 દિવસમાં માઇન્ડસેટ શું હોવું જોઈએ, અને સાથે સાથે જે પણ ટોપિક આપણે તૈયાર કરતા રહીએ એ આપણને આવડે છે કે નથી આવડતો એ ચકાસવું હોય તો શું કરી શકાય છે? પ્રથમ તો સિલેબસ તમે કેટલો કવર કર્યો છે, કેટલો સિલેબસ એકવાર પૂરો વાંચી લીધો છે, તો મહત્તમ રિવિઝન થાય. પ્રિલિમમાં અમુક ટોપિક્સ તમે છોડી શકો છો, જેમ કે પ્રિલિમ્સમાં મેરિટ 50% આજુબાજુ જ રહેતું હોય છે, 50% થી નીચું રહેતું હોય છે. જી તો તમે અમુક ટોપિક સ્કીપ કરી શકો છો. જે લોકો પ્રાઇવેટ સર્વિસ કરે છે એ લોકોએ નોકરી સમય બાદ પણ સવારે 2-3 કલાક, સાંજે 2-3 કલાક કરી જેટલું પણ અભ્યાસ પતી ગયો છે, સિલેબસ પત્યો છે, મહત્તમ રિવિઝન કરી પીવાયક્યુ સોલ્વ કરવા જોઈએ. અને હવે તો વિવિધ એકેડેમી જેમ કે જ્ઞાન લાઈવ છે, બીજી ઘણી એકેડેમીના પીવાયક્યુ પણ ઉપલબ્ધ થતા હોય છે, તો એનું પણ સોલ્યુશન કરવું જોઈએ, જેથી આત્મવિશ્વાસ વધે અને પ્રિલિમ પાસ કરી શકાય. ગ્રેટ સર. ટોપિક તૈયાર કરીને આપણે સર ચકાસણી કરી, એમસીક્યુ ઓરિએન્ટેડ આપણે ચકાસણી કરી, એનાથી જ આપણો બિલ્ડઅપ થયો કોન્ફિડન્સ, અને એ કોન્ફિડન્સના લીધે આપણે જ્યારે એક્ઝામ હોલમાં બેસીશું તો આપણી બોડી લેંગ્વેજ બહુ જ પોઝિટિવ હશે. બિલકુલ સર. અને જ્યારે મેન્સની આપણે વાત કરીએ છીએ તો મેન્સની અંદર જેમ પ્રિલિમના ઓરિએન્ટેડ વિચાર્યું કે 50% થી ઓછું મેરિટ સામાન્ય રીતે અટકતું હોય છે, એ બધા વિદ્યાર્થીઓ મેન્સ આપી શકતા હોય છે. જો આપણે મેન્સના પર્સપેક્ટિવથી વાત કરીએ કે આપણે ઇન્ટરવ્યુમાં જવું છે, તો મેન્સની અંદર સામાન્ય રીતે કેટલા પર્સન્ટેજ માર્ક્સ લાવવા જોઈએ જેનાથી આપણે ઇન્ટરવ્યુ ફેસ કરી શકીએ? મેન્સમાં એવું છે કે પેપરનું લેવલ જોવું જોઈએ. જી સર. અને આ સુધીની વિવિધ જીપીએસસી વર્ગ 1-2ની કે વર્ગ 2ની જે પર્સનલાઇઝ ભરતી થઈ છે એમાં મેરિટ 50% પ્લસ માઇનસ 10% જેવું તો રહ્યું જ છે. 50% પ્લસ તો ભાગ્યે જ ગયું હશે. જી સર. મેં ધ્યાનમાં નથી. એટલે તમારી તૈયારી છે ને દરેક ટોપિક વાઇઝ પૂર્ણ હશે ને તો તમે મેન્સ અપિયર કરી ઇન્ટરવ્યુથી પહોંચી શકશો. ગ્રેટ સર. અને સર બીજો એક સૌથી મોટો પ્રશ્ન કે વિદ્યાર્થીઓ મેન્સના રિલેટેડ કન્ફ્યુઝ થતા હોય છે કે અમારે એકાઉન્ટ ઓડિટમાં ખાસ કરીને થિયરી પર્સપેક્ટિવ પર વધારે ફોકસ કરવું કે પ્રેક્ટિકલ પર્સપેક્ટિવ પર વધારે ફોકસ કરવું? પ્રેક્ટિકલના કયા પોર્શન એવા છે જે દાખલા પરીક્ષામાં પૂછી શકાય છે, અને થિયરીની અંદર તો જનરલી આપણે બધું કરતા જ હોઈએ છીએ, તો મારે પોતાનું ધ્યાન કયા ડાયરેક્શન ઉપર વધારે આપવું જેનાથી હું મેન્સમાં સારું એવું સ્કોર કરી શકું? કોમર્સના તમામ વિષયો છે, જેમ કે એકાઉન્ટ્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે, એ થિયરી જો તમે વ્યવસ્થિત કરી હશે તો દાખલા તો એનામાંથી જ આવડી જશે. કારણ કે થિયરી બાદ જ એક્ઝામ્પલ બને છે દરેકના. બિલકુલ સર. એટલે જો તમારી થિયરી પ્રોપર તૈયાર કરેલી હશે ને, અને જે પણ 11-12ના પુસ્તકો છે, કોલેજના પુસ્તકો છે, તેમાંથી દરેક જે ઉદાહરણ તરીકે દાખલા આપેલા છે એ વ્યવસ્થિત એકવાર કરી લેવા જોઈએ. સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ્સ છે, હવે તો જીએસટી આવ્યું, નવું ઇન્કમ ટેક્સ બિલ પણ આવ્યું છે. હા સર. એટલે તમે એમાંથી પણ જો પેપર સેટર કોઈ પણ સમ બનાવી શકે છે. જી સર. પછી જેમ કે આપણે લઈએ કે ઇન્કમ ટેક્સમાં જે કપાતું બાદ મળે છે, જી, તો એમાંથી કોઈ સમ બની શકે જે 20 માર્ક્સમાં પૂછી શકાય છે. બિલકુલ. તો એ આપણે પ્રોપર થિયરી કરેલી હશે તો સમમાં ખાલી એ રીતે સેટઅપ કરવાનું રહેશે કે કયું પ્લસ થશે ને કયું માઇનસ થશે, તો તમે સમ પણ સોલ્વ કરી શકો. એટલે ટૂંકમાં સમ માટે વધારે પડતું કોમ્પ્લેક્સિટી અને એક્સ્ટ્રાઓર્ડિનરી કઈ મહેનત કરવાની જરૂર નથી. રેગ્યુલર ફોર્મમાં તમે જે કરતા હોય એમાં પણ તમે ટેકલ કરી શકો એ પ્રકારના સમ અત્યાર સુધી સર જોવા મળે છે. અને ઓબ્વિયસલી ઓછા સમયમાં, કારણ કે મેથ્સમાં પાછું સર સમયસર પેપર પૂરું કરવાનું રહે છે, તો ઓબ્વિયસલી દાખલાનું વેટેજ પણ એ રીતનું હશે, થિયરીનો પોર્શન પણ એ રીતનું હશે, જેના કારણે તમે સમયસર દાખલો પૂરું કરી શકાય, ટાઈમ અંતર્ગત પેપર તમારું પૂરું થઈ શકે. જો થિયરી વ્યવસ્થિત કરી હશે એટલે ઘણા પ્રશ્નો એવા કે પેન કઈ યુઝ કરવી છે પેન્સમાં. હા સર. તો હું માનું છું કે તમને જે પેન યોગ્ય લાગે. હું 2 વાળી જે સાઇનો સોફ્ટવેર હતી એનાથી બધા પેપર લખ્યા. કોઈ જેલ પેન કે એવી ડેરી યુઝ કરેલી નથી. જી સર. તેના કારણે અક્ષરમાં વેરિએશન આવે, તમારો કોન્ફિડન્સ ત્યાં તૂટવા લાગે કે યાર આપણું તો બહુ ચેક થાય છે. એટલે પેન પણ તમારે જે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ ત્યાં 3 કલાક યુઝ કરવાની છે. બરાબર. ત્યાંથી તમારો કોન્ફિડન્સ થશે કે
જો પેપરમાં જે તમે લખતા હશો ને એ જ ખબર પડશે ઓકે પ્રોપર લખાયેલું છે બિલકુલ. ત્યારે તમને એ સેટઅપ ફાયદો કરશે. ને સર એકથી વધારે સાહીથી આપણે લખી શકીએ બ્લેક પેનનો ઉપયોગ કરી શકીએ. બંને શાહી ઉપયોગ આપી છે બ્લેક એન્ડ બ્લુ એ શાહીનો જ ઉપયોગ કરવાનો છે પણ પ્રોબેબલી બધા એક જ પેનનો ઉપયોગ કરતા હોય છે બરાબર. ને જ કરવો જોઈએ. બિલકુલ બિલકુલ સર. તો ઇન્ટરવ્યુ માટે જ્યારે સર તમે મેન્સમાં સફળતા પ્રાપ્ત કરી, ઇન્ટરવ્યુ માટે જીપીએસસી દ્વારા તમને આમંત્રણ આપવામાં આવ્યું, તો ઇન્ટરવ્યુમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા અને એમનું ફોકસ શાના તરફી હતું? જીએસ તરફી હતું કે એકાઉન્ટ ઓડિટના પ્રશ્નો હતા, બેકગ્રાઉન્ડ રિલેટેડ હતું, હોબીઝ રિલેટેડ હતું? કેવા પ્રશ્નો સામાન્ય રીતે પૂછ્યા હતા સર? મારું ઇન્ટરવ્યુ હતું 21 સપ્ટેમ્બર 2021 ના રોજ. જી ત્યારે હું જુનિયર ક્લાર્ક તરીકે સર્વિસ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કરતો જ હતો માર્ગ અને મકાન વિભાગમાં. જી સર. તો મારું ઇન્ટરવ્યુ શરૂઆતમાં માર્ગ અને મકાન વિભાગના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે ટેન્ડર બાબત, પછી ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જે જીસીએસઆર આવે છે જી, જે નોકરીના સામાન્ય ભરતીના નિયમો છે, જી. જે જુનિયર ક્લાર્ક તરીકે એમને પણ અપેક્ષા હતી કે આ તો જાણવું જરૂરી છે જુનિયર ક્લાર્કનું. જી સર. એના ઉપર ઇન્ટરવ્યુ. પછી એમને મહત્વનો પ્રશ્ન હતો કે તમે શું ચેન્જીસ લાયા જુનિયર ક્લાર્ક તરીકે તમારી ઓફિસમાં. ઓકે. ત્યારે પણ મેં વ્યવસ્થિત જવાબ આપ્યો હતો. હું પ્રિપેર કરીને ગયો હતો. બરાબર. તો એમાં મને લાગે છે કે મારે ઇન્ટરવ્યુમાં માર્ક્સ સારા આવવાનું રીઝન એ જ હતું ગ્રેટ. કે મેં શું ચેન્જીસ લાવ્યો હતો. બિલકુલ. એટલે મને 60 માર્ક્સ ઇન્ટરવ્યુ 100 માંથી મળ્યા હતા. બહુ એટલે સરસ. ગુજરાતમાં એ જ ભરતીમાં થર્ડ હાઈએસ્ટ હતા. બહુ સરસ. એટલે સર ઇન્ટરવ્યુના માર્ક્સ ગેમ ચેન્જર સાબિત થઈ શકે. 100%. હું 2018માં પણ ઇન્ટરવ્યુ આપ્યું હતું. તેમાં મારે 25 માર્ક્સ આવ્યા હતા, જેના કારણે હું ફેલ થયો હતો. ત્યારબાદ 2022માં મને 60 માર્ક્સ મળ્યા. જી. તો હું પાસ થયો છું અને એમાં ઇન્ટરવ્યુ ગેમ ચેન્જર સાબિત થાય છે. બિલકુલ 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 સર. અને સર ગ્રેજ્યુએશન રિલેટેડ તમે જે બેકગ્રાઉન્ડ એજ્યુકેશન રિલેટેડ કોઈ પ્રશ્નો પૂછતા હોય છે? ગ્રેજ્યુએશન એમાં જો તમે કન્ફ્યુઝ થતા હોય, તમને જે પ્રોપરમાં ઇન્ટરવ્યુ જવું જોઈએ એ ઇન્ટરવ્યુ નથી જતું તમારાથી, તો એ પછી ગ્રેજ્યુએશન લેવલના, ઓબી લેવલના, એ લેવલના કરંટ બેઝ પ્રશ્નો થોડા પૂછતા હોય છે. બરાબર બરાબર સર. અને જ્યારે સર આપણે એઝ અ અકાઉન્ટ ઓફિસર ફાઇનલ મેરિટ લિસ્ટમાં આપણું નામ આવી જાય, તો સામાન્ય રીતે આપણે કયા કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકતા હોઈએ છીએ? એટલે કે આપણી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તો આપણે આખા ગુજરાતમાં પોસ્ટિંગ થાય છે, કયા દરેક ડિસ્ટ્રિક્ટમાં જગ્યા હોય છે, અલગ અલગ વિભાગોમાં હોય છે, એક્ઝેક્ટલી એકાઉન્ટ ઓફિસર કઈ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે જ્યાં આપણું પોસ્ટિંગ થઈ શકે? આ સરસ ક્વેશ્ચન છે. એકાઉન્ટ ઓફિસર તરીકે તમને એક મહત્વનો ફાયદો એ છે કે તમે ગુજરાતના 26 ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનો મોકો મળી શકે છે. દરેક 26 ડિપાર્ટમેન્ટ છે એની એચઓડીમાં તો જગ્યાઓ હોય છે. જે પ્રાદેશિક કચેરીઓ છે ત્યાં પણ દરેક કચેરીમાં જગ્યાઓ હોય છે, કારણ કે જ્યાં ઉપાડની વહેંચણી અધિકારીની જરૂરિયાત છે ત્યાં દરેક જગ્યાએ એકાઉન્ટ ઓફિસરને સરકાર મૂકતી હોય છે. બિલકુલ. એટલે આપણી આ એકાઉન્ટ ઓફિસર તરીકે વાઇડ સ્કોપ છે, તમને ગ્રેટ. દરેક જગ્યાએ સર્વિસ કરવાનો મોકો મળે છે. અને સર એઝ અ એકાઉન્ટ ઓફિસર આપણી કામગીરી શું રહેશે જે તે ડિપાર્ટમેન્ટમાં? યસ, એકાઉન્ટ ઓફિસર તરીકે તમે સૌથી પહેલા તો નાણાં વિભાગ અંતર્ગતના એક અધિકારી છો. જી સર. તો જે તે કચેરીમાં તમારી નિમણૂક થાય છે ત્યાંનું બજેટ, મહત્વનું બજેટના લગતા બધા પ્રશ્નો છે, ઓડિટના લગતા છે, પછી જે રેગ્યુલર કામ થાય છે એનું બિલ આવે છે જે બી એ તમારે ઓડિટ કરી ને પાસ કરવાનું હોય છે. બિલકુલ. જો તમે ડીડીઓ હોય તો પેમેન્ટ બી તમારે કક્ષાએથી તમારા લોગિનમાંથી જ કરવાનું થતું હોય છે. જી સર. એટલે આ કામગીરી બેઝિક કામગીરી દરેક જગ્યાએ હોય છે. બિલકુલ બિલકુલ. સર એપ્રોક્સ અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 માં આપણે લાગે ધ્યાન આફ્ટર આપણા પ્રમોશનના રિલેટેડ વિચારીએ તો ડાયરેક્ટ ક્લાસ 1 માં આપણું પ્રમોશન થાય છે. જી, 54 ગ્રેડ પે ક્લાસ 1 માં આપણું પ્રમોશન, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 પ્રમોશન ક્લાસ 1 માં થાય છે. અને સર કેટલો સમયગાળા પછી આપણને ઓપોર્ચ્યુનિટી મળી શકે? આ જે વિકાસનો ટ્રેન્ડ જોતા 8 થી 10 વર્ષમાં તમને ક્લાસ 1 બનવાના ચાન્સીસ પૂરેપૂરા રહેલા છે. બિલકુલ સર. અને જો આપણે નાની ઉંમરમાં લાગીએ છીએ તો પછી કયા લેવલે પહોંચીને આપણે રિટાયર થઈ શકીએ? જેમ કે ક્લાસ 2 તરીકે લાગ્યા હોય તો ક્લાસ 1
પછી ડેપ્યુટી ડાયરેક્ટર છે, જી સર. જોઈન્ટ ડાયરેક્ટર છે અને ડાયરેક્ટર. આપણા નાણાં વિભાગ અંતર્ગત 8 જગ્યાઓ તો ડાયરેક્ટરની બી છે. ગ્રેટ. અને દિવસે દિવસે સરકારમાં જગ્યાઓ વધતી રહે છે. જી સર. તો તમે ડેપ્યુટી ડાયરેક્ટર નાની ઉંમરે જો લાગ્યા હોય તો જોઈન્ટ ડાયરેક્ટરમાંથી પણ નિવૃત્ત થઈ શકો છો. જી સર. ઇન શોર્ટ, કોમર્સના વિદ્યાર્થીઓ કે જેમના જોડે બીજા કોઈ કોમ્પિટિટર નથી, જેમણે ફોર્મ ફિલઅપ કરી દીધું છે અને હવે 2 મહિના જેટલો પણ સમય નથી, તો એ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો માટે માઇન્ડસેટ એ તો શરૂઆતી સુરત ગુજરાતી એવું કહેવામાં આવે છે કે સ્ટાર્ટિંગ લેવલમાં અઠવાડિયું 10 દિવસ સુધી એગ્રેસિવલી તૈયારી કરે અને પછી ધીમે ધીમે ઉત્સાહ ડાઉન થતો રહે. તો એ ઉત્સાહ ડાઉન ન થાય અને રેગ્યુલર બેઝ ઉપર જ્યાં સુધી પ્રિલિમની પરીક્ષા ન આપીએ ત્યાં સુધી ઉત્સાહ જળવાય રહે એના માટે શું કરવું? ઉત્સાહ જળવાય એ માટે હું તો કહું છું કે શરૂઆતથી જ કે સૌ પ્રથમ તો ઊંઘ પૂર્ણ કરો. જી સર. તમારી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. લોકો શું કરે છે 2 મહિના બાકી હોય એટલે મોર્નિંગમાં વહેલા જાગે, રાત્રે મોડા સૂવે, એટલે વાંચન કરતા હોય છે. પણ એની સીધી ઇફેક્ટ તમારા શરીર ઉપર પડે છે, માઇન્ડ ઉપર પડે છે. જેના કારણે તમને જે વાંચો છો એ પ્રોપર યાદ પણ નથી. બીજું કે સોશિયલ મીડિયાથી ને એનાથી દૂર રહેવું જોઈએ. જેમ કે હું હજુ સુધી સોશિયલ મીડિયા ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એના પર ક્યાં એકાઉન્ટ બનાવ્યું નથી, હજુ સુધી નથી બનાવ્યું. એટલે જ્યારે તમે સોશિયલ મીડિયાથી દૂર રહેશો ને તો તમને શું છે કે વાંચનના કલાકો વધી જશે. અને 2 મહિના ઇનફ છે કે તમે જે પણ વાંચ્યું છે એ રિવિઝન સારી રીતે કરી અને પ્રિલિમ અપ્લાય કરી શકો છો. ગ્રેટ. તો સર આખા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે કોઈ સંદેશ, કારણ કે એકચ્યુઅલી સર આ વખતે જે ફર્સ્ટ જૂનની પરીક્ષા છે એમાં ક્લાસ 1 અને ક્લાસ 2 બે ભેગી પરીક્ષા છે. જનરલી ક્લાસ 1 ની અંદર એક્સપિરિયન્સ માંગતા હોય છે કે 2 વર્ષ 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય એ જ એપિયર થઈ શકે. આ પરીક્ષા સર બંનેની ભેગી લેવાની છે. એટલે પ્રિલિમ માટે ક્લાસ 1 નું જે પેપર છે એ જ પૂરું પેપર છે, અલગ અલગ પેપર રાખ્યું જ નથી. ઓકે. હા, આ પ્રકારની સર તૈયારી છે. સરકારને શું છે ગેજેટેડ ઓફિસર જોઈએ છે ક્લાસ 1 હોય કે 2 હોય. અને બંનેમાં સિલેબસ સેમ જેવું જ છે, સેમ જ છે. જે અલગ ભરતી આવતી છે એમાં પણ એટલે જે છે સિલેબસ છે આપણું છે. બિલકુલ. અને આપણી પેન છે કે જે તમે એમસીક્યુ કઈ રીતે પૂર્ણ કરો છો. એટલે એ જગ્યા બાબતે કઈ ડિફરન્સીસ રાખવા જેવું નથી. બિલકુલ. फोकस मेहनत के ऊपर होगी. कहा है कि कौन कहता है कि आकाश में सुराग नहीं होता. एक पत्थर तो तबीयत से उछालो यार. જી તમે પ્રયત્ન કરો યસ તો દરેક વસ્તુ તમને મળશે. એક્ઝેક્ટલી. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે તમારા તરફથી એઝ એકાઉન્ટ ઓફિસર શું સંદેશ તમે આપવા માંગો છો? હું એક જ સંદેશ આપવા માંગીશ કે કોઈ બી ઈચ્છા શક્તિ થઈ છે આપણને કે એક ગેઝેટેડ ઓફિસર બનવું છે તો એ રીતની તૈયારી કરો કે જ્યાં સુધી પરીક્ષા આવે છે ત્યાં સુધી આપણને એ જ લક્ષ્ય દેખાવું જોઈએ. હું મારું માનું તો મને એ જ હતું કે ભાઈ આપણે ગેઝેટેડ ઓફિસર બનીએ તો આપણે તો બનીએ છીએ પરંતુ આપણો પરિવાર, આપણા કુટુંબીજનો એ પણ ગર્વની લાગણી અનુભવતા હોય છે. અને જે છે એ મુખ્ય પરિવાર છે તો એની ખુશી માટે તો છેલ્લે આપણે તો બનવું જ જોઈએ. અને આના ઉપરથી સર જ્યારે તમે પરિવારની વાત કરી મારા મગજમાં એક સરસ પ્રશ્ન આવ્યો કે સર અકાઉન્ટ ઓફિસર બન્યા પછી એટલે કોઈ પણ સરકારી નોકરી પ્રાપ્ત કર્યા પછી સમાજમાં આપણું પોતાનું વ્યક્તિત્વ પછી સમાજની અંદર આપણે પોતે રિપ્રેઝન્ટ થઈએ છીએ તો ત્યારે જ્યારે સરકારી નોકરી નથી હોતી અને જ્યારે સરકારી નોકરી મળી જાય છે તો સમાજમાં શું આપણને ફિલિંગ જોવા મળે છે, એટલે કે આપણે સમાજ તરફથી શું પ્રાપ્ત કરીએ છીએ? સૌ પ્રથમ તો તમે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે છે, આજે તો વોટ્સએપ નો જમાનો છે એટલે સ્ટેટસ લોકો લગાવી દે છે. જ્યારે પણ તમે સમાજમાં કોઈ બી જગ્યાએ જાઓ છો તમારું માન બહુ વધી જાય છે. સાથે સાથે તમારા પિતા હોય કે માતા એ પણ જાય છે સમાજમાં ત્યારે આપણા નામથી ઓળખાતા છે, આમનો છોકરો લાગી ગયો. જી સર. એટલે તમારું માન બહુ વધી જાય છે. તમને જેમ પાછળની હરોળમાં બેઠા હોય ને આગળ આવી જાવ કોઈ બી પ્રસંગ હોય ને સામાજિક પ્રસંગ એટલે એ તમને એક અધિકારી બન્યા પછી તમને જ ફીલ થાય છે ના એ સમાજને પણ આપણા પાસેથી આશાઓ વધી જાય છે કે યસ આ ભાઈ બન્યો છે કે આ બેન બની છે ક્લાસ 2 ઓફિસર તો એ પણ સમાજના ઘણા યુવાનો જે તૈયારી કરી રહ્યા છે એમને પ્રોત્સાહન પણ પૂરું પાડે. બિલકુલ સર. થેન્ક યુ સો મચ સર જોડાવા માટે. અને સર ફરીથી ચોક્કસ સમય મળશે
તો તમારા માટે એક્ઝામ પહેલા એક માર્ગદર્શન વાળો સંદેશ જે તમારો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ મિત્રો માટે સર આપજો. ચોક્કસ સમય લઈશ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.